આપણે વરુણભાઈ વેન કરતા હતા બંદૂક બનાવવાનું પીવીસી ની, એટલે આપણે રો મટીરિયલ લઈ આવ્યા છીએ બંદૂક નું બધું. એક પાઇપ નું બટકું લેવા, એક આ બીજો પાઇપ નું બટકું લેવા, પછી એક આ બુશ લેવા, પછી એક આ કપલું લેવા, એક આ લાઇટર લેવા, અને બાકીનું આ છે અને શું કહેવાય કાર્બન લેવા. કાર્બન થી બંદૂક ફૂટે. અને હવે આપણે કરવાનું છે ચાલુ બંદૂક બનાવવાનું. તો આમાંથી પેલા પાઇપ નું બટકું કાપી દઈએ એવડું. કાર્બન ની વાઇસ થોડી ખરાબ આવે, પણ હવે આપણું આ બંદૂક સક્સેસ જાય કે ન જાય એની જવાબદારી નહીં, બન્યા પછી ખબર પડે. તો કટિંગ કામ ચાલુ છે. આજે ફેવિકોલ લેવા છે આપણે. ફેવિકોલ છોકરા વચ્ચે મેકી દીધી છે, ગોતવી દો. ફેવિકોલ વગેરે છોટાડવું કેવી રીતે? નહીતર તો આ બધા ડબલા નોખા થાય. આ તણી પાણી મારી ઘોડે ગૌઢું થઈ ગયું, હાલતું નસ. અત્યારે તો કપાઈ ગયો હોય પાયો, હલવાય છે. વરુણભાઈ બીજું તણી પાનું પીડ્યું આપણી પાસે? તું ફોડે ને બંદૂક? ફૂટશે તો ને, પણ હજી ફૂટશે તો ને, પણ આ બંદૂક હા, એક બટકું તો કપાઈ ગયું છે આપણું. હવે બટકાને આપણે આમ કાપવાનું છે, તો આપણે આમ કાપવાનું ચાલુ કરીએ. તો આપણે ફેવિકોલ ગોચેવા છે અને કરીએ ધીમે ધીમે ફટાડવાનું ચાલુ. હા, એ તો પછી યાદ આવ્યું બેટા કે આમાં આપણે ફેવિકોલ લગાડી અને આ બુશ ને ચોટાડી દઈએ અહીંયા. સક્સેસફુલ. આ બાજુ બીજું ચોટાડીએ. એ બાજુ આને ચોટાડવાનું છે. હવે ચોટાડવાનું છે નાનું બટકું આપણે. તો આપણે આ લગાડી દીધું નાનું બટકું. તો આ રીતનું આપણે બનાવ્યું છે અને આને કરવાનું છે આપણે અહીંયા ફિટ. આ કરી દીધું આપણે અહીંયા ફિટ. આ ફોલ્ડિંગ રાખવાનું હોય, કારણ કે આમાં કાર્બન નાખીએ અને આપણે જે કઈ બધું નાખતા હોઈએ એ બધું ફિટ પેક રહી ને માલપા એના માટે. તો હવે આપણે થોડીક ગેસની જરૂર પડશે, એટલે આપણે જવું જોઈએ ગેસે. એના માટે આપણે જુગાડ કરી અને બે વસ્તુ ગોતી છે. એ વસ્તુ છોકરા આડાવાળી કરી દીધી. અહીંયા છે આ બે વસ્તુની આપણે જરૂર પડશે. ખરીયો છે અને એક આ કાર્બન નાખવા માટે આપણે હોલ કરવાનો છે, અને આ લાઇટર ફિટ કરવા માટે અહીંયા હોલ કરવાનો છે. આપણે કરી નાખીએ બે હોલ. ચાલો ગેસે. તો આપણે ડાયવર્સ બનતા હતા આવી ગયા કવરાવવા આ બધું બંદૂક ના હિસાબે. આપડા પાઇપો અને બધું ગરમ થવા મેચ્યું છે હરજવાન. ગરમ થઈ જાય પછી આપણે હોલ પાડી અને જોઈ પેલા તો ચેક કરવાનું છે આ ફૂટશે કે નહીં ફૂટે. તમારા બધાને ઓપિનિયન શું છે કે ફૂટશે કે? જોઈએ છે એક ગરમ છું કે નથી છું કઈ ખબર નથી, પણ ગરમ નથી છું. પાછું કરવું જોઈએ. તો આપણે પાઇપ ને ગરમ કરીને
હોલ પાડીએ છીએ. હવે પડે કે ન પડે, હોલ તો આપણો પડી ગયો છે. આ રીતે આપણે હોલ પાડી દીધો છે પાઇપ થી. હવે આપણો હરિયો ગરમ થાય છે એક, એ જો કે થઈ ગયો હોય છે. એનો હોલ પાડવાનો છે આપણે અહીંયા. આમાં લાઇટર ફિટ કરવાનું છે. આપણી પાસે એવું કઈ હતું નહીં કે એવડો હોલ પડે એવું, એટલે આપણે હળિયાથી પાડીએ છીએ. હોલ તો પડી ગયો, પણ આ હોલ ને મોટો થોડોક કરવો જોઈએ, લાઇટર ફિટ થાય એવડો. તો હોલ આપડા કમ્પ્લીટ થઈ ગયા છે. અને હવે કરવાનું છે આપણે લાઇટર ને હોલ પાડીને ફિટ કરી દીધું છે. થોડુંક કેવરાવે છે. હા, તો બધું આપણે બંદૂક કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે કાર્બન ગોતવાનું છે આપણે. કાર્બન નો કાંકરો બહુ મોટો છે, એટલે આને પેલા ભાંગવો જોઈએ આપણે. તો આપણે કાર્બન નો કટકો કરી નાખ્યો છે, અને હવે આપણે ફોડીએ છીએ. ફૂટે કે નહીં ફૂટે હવે તો જોઈએ છીએ. આ નાખ્યો કાર્બન નો કટકો આમાં, પછી એમાં નાખવાનું થોડુંક પાણી. આપણે નાખ્યું પાણી, આને કર્યું પેક, આને હલાવીએ અને હવે ફોડીએ છીએ. જોઈએ છીએ સક્સેસ જાય છે કે નથી જતું. આપણે નાખ્યો મારી પાસે કાંકરો, આ નાખ્યું પાણી, આ કર્યું પેક, આને હલાવી કાંકરો કાઢી દીધો બહાર, અને હવે ફોડીએ છીએ. ફૂટી હજી એક ઘા મારીએ, કેમ થાય છે જોઈએ. કાંકરો નીકળી ગયો આપણો બહાર, અને આપણે ફોડીએ. કેમ કે આપણે આખરે લાઇટર બદલાવી નાખ્યું છે. હવે જોઈએ છીએ. ફૂટી સક્સેસફુલ. ચાલુ સક્સેસફુલ. તો કેવી લાગી આપણી બંદૂક?